તો લાલ કિલ્લાની પ્રાચીરથી આજે ભારત દેશના ભવિષ્યનો એક એવો ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી રોડમેપ દોરાયો છે જેણે દેશના ખૂણે ખૂણે વસતા દરેક યુવાનોનું ધ્યાન ખેંચ્યું છે। પીએમ મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ પર વિકસિત ભારત 2047ના મહાસંકલ્પ સાથે જૈનજી અને દેશની સમગ્ર યુવા શક્તિ પર સૌથી મોટો દાવ રમી દીધો છે। 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની તાલીમ આપવાથી લઈ 1 લાખ કરોડના વિશાળ આરડી ઇનોવેશન ફંડ, દેશવ્યાપી ફ્રી કોચિંગ નેટવર્કથી લઈ અને ભારતમાં જ વિશ્વ સ્તરીય ગ્લોબલ ડિગ્રી મેળવવા સુધીની ક્રાંતિકારી જાહેરાતોનો વરસાદ કરી દીધો છે। 650 નવી યુનિવર્સિટીઓ અને મેડિકલ ક્ષેત્રે સીટોનો વધારો યુવાઓ માટે નવી આશા લઈને આવ્યું છે। પરંતુ સૌથી મોટો દાર્શનિક સવાલ એ છે કે શું આ માસ્ટર પ્લાન ભારતને ખરેખર વિશ્વ મંચ પર ગ્લોબલ સુપર પાવર બનાવશે કે પછી આ તમામ વિઝન અમલીકરણના અભાવે માત્ર કાગળ પર રહેલા સપના સાબિત થશે? તે તો આવનારો સમય બતાવશે। પરંતુ આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું, આવો સાંભળીએ। मेरे प्यारे देशवासियों, जब मैं विकसित भारत की बात कर रहा हूं, देश को तेज गति से आगे बढ़ाने की बात कर रहा हूं, उसका सबसे बड़ा लाभार्थी कौन है? इन सारे प्रयासों का सबसे बड़ा साधक कौन है? अगर साधक है तो मेरे देश का युवा है, मेरे देश की युवा शक्ति है। विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका है। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है और इसलिए हमें विकसित भारत के लक्ष्य को युवाओं के साथ जोड़ करके आगे बढ़ाना है। डिजिटल इंडिया के नए सस्ते डेटा ये युवाओं को सशक्त किया। दुनिया में सस्ता डेटा कहीं है तो भारत की धरती पर है और देश के नौजवानों को नई ताकत दी है। स्किल इंडिया हमने नेशनल प्रोग्राम बनाया है, स्पेस सेक्टर को हमने ओपन कर दिया, नेशनल ड्रोन पॉलिसी हमने बनाई है, खेलो इंडिया पॉलिसी बनाई है। 35 वर्षों तक एजुकेशन पॉलिसी नहीं थी, नई एजुकेशन पॉलिसी लेकर के आए हैं। 2014 के पहले मेडिकल की सिर्फ 400 सीटें हुआ करती थी, आज करीब 850 सीटें मेडिकल की हो रही है। इतना ही नहीं, अब विदेशी यूनिवर्सिटी भी भारत की धरती पर आ रही है। भारत के अंदर विदेशी यूनिवर्सिटी की डिग्री मेरे नौजवान को मिले, इसका प्रबंध भी हो चुका है। एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है। लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं। हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे। ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વિશ્લેષક અમીશ દાદાવાલા, વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે અને સિનિયર પત્રકાર કૌશિક પટેલ। આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શરૂઆત કરીશ અમીશભાઈ આપનાથી। અમીશભાઈ, પીએમ મોદીએ 1 કરોડ યુવાનોને એઆઈ ટ્રેનિંગ અને રિસર્ચ અને ઇનોવેશન માટે 1 લાખ કરોડના ફંડની જાહેરાત કરી છે। ત્યારે નીતિ વિષયક દ્રષ્ટિએ આ વિઝન ભારતને વૈશ્વિક સ્તરે ક્યાં ઉભું રાખશે? સૌથી પહેલા તો મંતવ્યના તમામ દર્શકોને મારા તરફથી 80મા આઝાદી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં ભારત ખૂબ પ્રગતિ કરે, વિકાસ કરે અને જે આપણા ઘડવૈયાઓ છે, દેશના આઝાદીના લડવૈયાઓ છે, એ લોકોએ જે વિઝન મિશન સાથે આપણને દેશ સોંપ્યો છે એની પર આપણે બધા એક સાથે ભેદભાવ વગર આગળ વધીએ એવી પ્રભુને શ્રી ચરણોમાં પ્રાર્થના। મહેન્દ્રભાઈ, બેસિક કોન્સેપ્ટ એવો છે આપણા દેશનો કે આપણા દેશની જે વિચાર છે, દેશનું જે બેસિક સ્ટ્રક્ચર છે આપણા દેશનું, સમાજનું, તે વિચારથી શરૂ થાય છે। એને આપણે આદત બનાવીએ છીએ, આપણી આદત આપણા સ્વભાવ બને છે અને આપણો સ્વભાવ થકી આપણા કર્મ અને આપણું ભાગ્ય નક્કી થાય છે। સરકાર ગમે એટલી પોઝિટિવ હોય કોઈ બી બાબતસર, યોજનાઓ, પોલિસીઓ, પોતાના દૂરંદેશી વિઝનો સાથે, પણ જે પાયું છે, જેમ કે હમણાં આપણે મોદી સાહેબની સ્પીચ સાંભળી, તો એ મોદી સાહેબની સ્પીચની અંદર બહુ ફોકસ વધારે પડતો વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો અને બહુ ઓબ્વિયસ રીઝન છે કે હમણાં જે છેલ્લા થોડાક દિવસોમાં દિલ્હીમાં થયું,
સંસદ ભવનમાં જે થયું એમાં વિદ્યાર્થીઓને રીઝવવા ખૂબ જરૂરી હતા. હવે આ જ કન્સેપ્ટને જો આપણે આગળ લઈ જઈને ગ્લોબલ હોરાઇઝન પર જોઈએ તો બહુ વધારે ડેટાથી આખી વાતને મિસલીડ થાય એવું નહીં કરી અને આપણે સીધી બે જ મુદ્દા પર વાત કરીએ. મુદ્દો નંબર 1 કે ભારતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવા માટે મોદી સાહેબ ખૂબ પ્રયત્નશીલ છે, ખૂબ આવકાર્ય બાબત છે. પણ ભારતનું કોન્ટ્રીબ્યુશન જે આંકડા હું સમજીને જોઈ રહ્યો છું એ મુજબ ભારતની પાસે આજે ટોટલ સેમિકન્ડક્ટર માર્કેટનો 10% શેર પણ નથી અને એ શેરને વધારવા માટે જેમ કે આખા ગ્લોબલ માર્કેટનો સેમિકન્ડક્ટરનો શેર $637 બિલિયન છે. ભારતનું કોન્ટ્રીબ્યુશન એમાં આજની તારીખમાં $12.4 બિલિયન છે. એટલે ટેન્ટેટિવલી 60 બિલિયન 10% થાય અને એનો પણ 5મો ભાગ એટલે 2% જેટલો શેર ઇન્ડિયાનો છે. અને એ 2%ના શેર પર આપણે આખા ભવિષ્યને નિર્ધારિત કરી રહ્યા હોય કે આપણે આપણું ભવિષ્ય આ દિશામાં લઈ જઈએ તો તમે સમજી શકો છો કે કેટલો મેસિવ સ્વભાવ બદલવાની જરૂર પડશે આપણા દેશના લોકોને. બીજું જે મોદી સાહેબે એક જાહેરાત કરી છે કે ઓલિમ્પિકની અંદર ભારતનું કોન્ટ્રીબ્યુશન વધશે અને કોન્ટ્રીબ્યુશન સાથે યુવાઓને એક દિશા મળશે, એ લોકોનો સ્વભાવ ચેન્જ થશે અને રમતગમતને ફક્ત એક હોબી તરીકે નહીં, શોખ તરીકે નહીં, પણ પોતાના જીનની અંદર પોતાના ડીએનએમાં લાવી અને આપણે વિશ્વના ફલક પર એક સરસ છબી આપીશું. તો હું મંતવ્યના તમામ દર્શકોને એવું કહીશ કે 1900ની સાલમાં ઓલિમ્પિક ચાલુ થયા અને 2024 સુધીમાં જે ઓલિમ્પિક થયા છે એમાં ભારતે કુલ ટોટલ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ભેગા કરીએ તો ફક્ત 41 ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા છે. અને એની સામે ક્રિટિકલી જો આપણે વિચારીએ તો ખેલો ગુજરાત જે મોદી સાહેબે ગુજરાતની અંદર એક ઉત્સવ આપ્યો હતો, મહોત્સવ આપ્યો હતો, એ ખેલો ગુજરાતની ઇમ્પેક્ટ શું છે એ આજે આખો દેશ જાણે છે. અને છોકરાઓ જાય છે ખરા સર્ટિફિકેટ માટે, પૈસા જે ઇનામ તરીકે મળે છે એના માટે, પણ પોતાનું કરિયર, પોતાનું જીવન નિર્વાહથી ઉપર ઉઠે તો દેશની અંદર પીટી ઉષા કે સચિન તેંડુલકર કે મેરી કોમ પેદા થાય. એમને પોલિસી બનાવવાથી, લોકોને રમાડવાથી, લોકોનો સ્વભાવ ચેન્જ કર્યા વગર કશું શક્ય છે નહીં. અને સૌથી છેલ્લે એક વાત આપને કહીશ તો જે ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે જે મોદી સાહેબે આજે જે કંઈ પણ જાહેરાતો કરી છે અને એના થકી એઆઈને બેકબોન મળે અને બીઆઈને બેકબોન મળે એના માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, આ બધી ચેન છે એકબીજાની સાથે અંદર એન્ટેંગલ થયેલા વિષયો છે અને એમાંથી જ જનરેશન જોબ બિઝનેસનું થાય અને લોકો આગળ વધે. પણ હું એવું સમજુ છું કે ભાજપ સરકાર જ્યારે કોંગ્રેસમાં રાજીવ ગાંધીની સરકારે આપણા દેશની અંદર કોમ્પ્યુટરને લાવવાનું કર્યું ત્યારે સૌથી સખત વિરોધ કરેલો અને આજે એ જ ભાજપ સરકાર કોમ્પ્યુટરને હિમાયતી બની ગઈ છે, કોમ્પ્યુટરને ફ્રન્ટ ફૂટ પર લાવીને બધું જ ડિજિટલ કરી રહી છે. પણ એ જે સેટબેક આવશે ટાઈમ બિંગ, લોકો એઆઈ શીખશે અને એઆઈમાં એક્સપર્ટીઝ કરશે અને એનાથી એમ્પ્લોયમેન્ટ અને બિઝનેસ અને રોજીરોટી જનરેટ થશે, એની વચ્ચે જે બફર પાર્ટ આવશે એ બફર પાર્ટને સરકાર કેવી રીતે હેન્ડલ કરવા માંગે છે એનો કોઈ રોડમેપ આપ્યો નથી. આપ જાણો છો કે કમ્પ્યુટર આવવાથી ઘણા લોકોની નોકરી ઓછી થઈ ગઈ હતી અને ગ્રેજ્યુઅલી પછી વધી, પણ જે ઓછી થઈ હતી એ સેટબેકનું શું થશે એના વિશે આજની તારીખમાં ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ નહીં પણ વર્લ્ડની કોઈ ગવર્મેન્ટ પાસે કોઈ પ્લાન નથી અને બધા એઆઈ પર કાઉન્ટ કરી રહ્યા છે. પણ એઆઈની ઇનિશિયલ જે ઇફેક્ટ આવશે એને કાઉન્ટર કેવી રીતે કરવું એના માટે કોઈ જવાબ નથી. અને એ પરવ્યુમાં, એ કન્ટેક્સમાં 100 કરોડ રૂપિયા તમે કોઈ પણ રીતે સરકાર લોકો સુધી પહોંચાડે એ રકમ બહુ નાની પડશે. મહેન્દ્રભાઈ, આવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. રાજુલભાઈ આપના પાસે આવીશ. રાજુલભાઈ, આપનું આજનું જે સમગ્ર જે ભાષણ છે એ જેન યુવા ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું, ત્યારે શું લાગે છે આપને એક વરિષ્ઠ પત્રકાર તરીકે તે આવનારી જે રાજકીય અને જે ચૂંટણીલક્ષી સમીકરણો છે બદલાશે? ગયા મહિને જંતર મંતર રોડ ઉપર કોકરોચ પાર્ટીના જે દેખાવો થયા, જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, જે રીતે આરએસએસના વડા મોહન ભાગવત જૈન જી સાથે ચર્ચા મંત્રણા કરવાની વાતો કરે છે, એ બધું જોઈએ તો વડાપ્રધાનનું જે ભાષણ છે એ જૈન જી અને યુવાઓને, દેશના યુવા વર્ગને નજરમાં રાખીને કરવામાં આવ્યું હોય એવું જણાઈ આવે છે.
વડાપ્રધાને પોતાના ભાષણમાં વાતો ઘણી સારી કરી છે, વચનો પુષ્કળ આપ્યા છે. વિકસિત ભારત 2047 સુધીમાં કેવું થશે એની પણ વાતો કરી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જે બધા વાતો કરવામાં આવી એ અમલીકરણના તબક્કે કેટલું સાકાર બને છે. જૈન જીને અથવા તો યુવા વર્ગને નજર સામે રાખીને જે વાત વડાપ્રધાને આજે લાલ કિલ્લાની રાંગ ઉપરથી કરી એ આગામી દિવસોમાં અમલીકરણના તબક્કે ક્યાં સુધી પહોંચે છે એ જોવું એટલા માટે મહત્વનું બનશે કે 1 કરોડ લોકોને એઆઈની ટ્રેનિંગ આપવાની એમણે વાત કરી છે. ખ્યાલ રાખીએ કે દેશના 1 કરોડ લોકોને એઆઈની ટ્રેનિંગ મળે આવકાર્ય છે. પણ જે રીતે અત્યારનું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાયેલું છે એ જોતા આ બધું શક્ય બને એવી આપણે અત્યારે આશા જ રાખીએ. અને વડાપ્રધાન અમલીકરણની બાબતમાં એ વધારે સજાગ બને, એમના પ્રધાનોને એમના અધિકારીઓને વધારે સજાગ બનવાની તાકીદ કરે એ સમયની માંગ છે. બિલકુલ કૌશિકભાઈ આપના પાસે આવીશ. કૌશિકભાઈ, સમગ્ર ભાષણમાં અનેક જે વાતો કરવામાં આવી, નવી નવી જે અનેક વાતો સાથે જે જેનજી અને યુવાનો છે તેને પણ આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ શું લાગે છે આપને કે આ જેનજી અને આજના જે યુવાનો છે તેઓને વિશ્વાસ આવ્યા બાબતો ઉપર? જી, સર્વપ્રથમ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ અને આવી જ રીતે લોકશાહી જળવા રહે એવી આશા. પ્રધાનમંત્રી મોદીએ આજે 13મી વખત 77 મિનિટનું ભાષણ કર્યું છે. ગત વર્ષે સ્વદેશી અપનાવવાનો નારો હતો, જે આ વખતે આત્મનિર્ભરનો નારો આપ્યો છે. જૈનજીને ધ્યાનમાં રાખીને જે વાત કરવામાં આવી છે એમાં મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરું તો પહેલા તો જે પ્રધાનમંત્રીઓ હતા, તત્કાલીન પ્રધાનમંત્રીઓ દેશની આંતરરાષ્ટ્રીય અને વિદેશી નીતિઓ પર વાત કરતા હતા, યોજનાઓના અમલીકરણ પર વાત કરતા હતા. જ્યારે પ્રધાનમંત્રીએ 2047ના વિકસિત ભારતની વાત કરી છે, જે વિકસિત ભારતની વાત કરવામાં આવી છે, 2047ના વિકસિત ભારતની વાત કરવામાં આવી છે, એમાં 80 કરોડ લોકોને મફત અનાજ પર નિર્ભર રાખવામાં આવ્યા છે. એ શું ભારતનું વિકસિત ભારતનું ચિત્ર સ્પષ્ટ કરે છે તે તમને દેખાશે. બીજું, પ્રધાનમંત્રી મોદીએ એઆઈની વાત કરી, પરંતુ નીટ પેપર લીક મુદ્દે, પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા મુદ્દે જવાબદારી કોની તે નક્કી નથી કરી. કાયદાઓ કડક બનાવે છે, પરંતુ આ સરકારમાં જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. જવાબદારી સ્વીકારવા માટે પણ જૈનજીએ જે જંતર મંતર પર આંદોલન કર્યું અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, એવી રીતે સરકારે જવાબદારી નક્કી કરવામાં જે વાત કરવાની હોય એ નથી કરી. સરકારે સપ્તધારાનું વિઝન આપ્યું છે, 7 મુદ્દાઓનું, ખૂબ સારું છે. જે પ્રધાનમંત્રી વર્તમાનમાં જ્યારે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રીય યુપીએ સરકારના, મનમોહન સરકારના વિઝનની ટીકા કરતા, વર્તમાનની વાતો કરતા હતા. આજે એ જ પ્રધાનમંત્રી ભવિષ્યના 2047ના વિઝનની વાતો કરે છે. એ યુવાઓને પસંદ નથી. આજે જે વર્તમાન સ્થિતિ છે, આજના મુદ્દે મન કી બાત કરવાનો નહીં, પરંતુ યુવાઓ સાથે સંવાદ કરવાની યુવાઓ માંગણી કરી રહ્યા છે. જ્યારે મોહન ભાગવતે પણ જો યુવાઓ સાથે સંવાદ કર્યો હોય તો પ્રધાનમંત્રીએ પણ મન કી બાતની છોડી અને યુવાઓ સાથે સંવાદ કરવા માટે આવવું પડશે. બિલકુલ. બીજું કે દિમાગી નક્સલ અને વૈચારિક ખતરાના જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એના પરથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર વિવેચકો, પત્રકારો અને આંદોલનકારીઓ યુવાઓ ઉપર દબાવ બનાવવા માંગે છે અને ભવિષ્યમાં જો સરકાર પર દબાણ થશે તો તે આ લોકોને દેશદ્રોહી પણ સાબિત કરે તો નવાઈ નહીં. બિલકુલ. અને કૌશિકભાઈ, એવી પણ વાત કરવામાં આવી છે કે 25 કરોડ જે રહેવાસી છે ગરીબીની બહાર લાવવામાં આવ્યા છે. આવી પણ વાત કરવામાં, શું ખરેખર 25 કરોડ ગરીબો જે છે ગરીબ નથી રહ્યા? હવે મારી વાત જ એ છે, 25 કરોડ જો ગરીબોમાંથી બહાર આવ્યા છે તો સરકાર 80 કરોડ લોકોને જે મફત અનાજ આપવાના જે દાવા કરે છે તે જ તમને બતાવે છે કે કેટલા લોકો ગરીબી રેખાની નીચે છે ને ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આ બધી જે સરકારની વાતો છે લોકોને ભ્રમિત કરનારી છે. મહિલા સશક્તિકરણની
વાતો કરી અને વિપક્ષ પર પ્રહાર કરતા કરતા મહિલા સશક્તિકરણના બિલને અટકાવી અને વિપક્ષ પર દાવ રમાયો હતો. પરંતુ વિપક્ષે એટલું જ માંગણી કરી હતી કે તમે વસ્તી ગણતરી અને સીમાંકનનો મુદ્દો હટાવી અને મહિલા સશક્તિકરણ પાસ કરી બિલને લાવો, અમે ટેકો આપવા તૈયાર છે. પરંતુ આ સરકાર એ દાવમાં મહિલા સશક્તિકરણ બિલ પાસ નથી કરાવી શક્યું, એ લટકી ગયું છે. બિલકુલ અમીશભાઈ, આપના પાસે આવીશ. અમીશભાઈ, જે માનવીની સુવિધા છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આવો પણ દાવો કરવામાં આવ્યો છે, જેમાં કહ્યું છે કે દર વર્ષે 15 ગણી ઝડપથી નળ સે જળ કનેક્શન મળી રહ્યા છે, 6 ગણી ઝડપેથી ગેસ કનેક્શન મળી રહ્યા છે અને 4 ગણી ઝડપેથી જે ગરીબો માટે ટોયલેટ તેમજ 3 ગણી ઝડપેથી આવાસનું કામ છે ગરીબોને મળી રહ્યું છે. આ વિશે આપનું શું કહેવું છે? એક બહુ સરસ વાત તમને મહેન્દ્રભાઈ ધ્યાન દોરું કે દરેક વસ્તુની પાછળ ઝડપ શબ્દ મૂકવામાં આવ્યો. બિલકુલ, ગતિ કે આ ઝડપથી થઈ રહ્યું છે, ઝડપથી એગ્રેસિવલી થઈ રહ્યું છે, પણ કેટલું થઈ રહ્યું છે? અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન જવાની છે, એની કોઈ ના નથી. બિલકુલ, કેટલી ઝડપથી જશે એ મહત્વનું છે કે કેટલી જલ્દી એ ચાલુ થશે અને એમાં કેટલા લોકો બેસી શકશે. મને એવું યાદ છે, વંદે ભારત ટ્રેન જયારે મોદી સાહેબે એનાઉન્સ કરીને ચાલુ કરી હતી તો નોર્મલ ટ્રેનની લેન્થ જેટલી હોય એના કરતા અડધી લેન્થથી એમણે ચાલુ કરી હતી. એટલે શબ્દોની માયાજાળ છે મહેન્દ્રભાઈ. ઝડપ શબ્દ વાપરી અને તમારું જે એકચ્યુઅલ ડિલિવરી છે, પરફોર્મન્સ છે, તમે એવું કેમ નથી કહેતા કે તમે લોકો પાસેથી એલપીજીની સબસિડી રિવોક કરાવી, દેશ કાજે કરાવી, પણ તમે કરાવી. હવે એ કેટલી ઝડપથી થઈ અને સામે ગેસની જયારે ઇન્ટરનેશનલી કટોકટી થઈ, આખા ઈરાનને લીધે, અમેરિકાને લીધે, ઇઝરાયલને લીધે જયારે આખા ભારત દેશની ઉપર ગેસની કટોકટી આવી ત્યારે તમે શું સ્ટેપ લીધા અને કેટલા ઝડપથી લીધા? શું એટલા ઝડપથી તમે વસ્તુ રિસ્ટોર કરી શક્યા? જે ભાવ વધારો વધ્યો પેટ્રોલ, ડીઝલ, ગેસમાં, એ ભાવ વધારો આજે ક્યાં ઉભો છે અને કેવી રીતે ઉભો છે? અને સૌથી મહત્વની વસ્તુ મહેન્દ્રભાઈ, સરળ ને સાદા શબ્દોમાં કહું તો 1 કિલો ઘઉંનો ભાવ 25 થી 35 રૂપિયા, 1 કિલો ચોખાનો ભાવ 40 થી 60 રૂપિયા અને તુવેર દાળનો ભાવ 100 રૂપિયાની આજુબાજુ. એટલે ત્રણેય વસ્તુ જો 1-1 કિલો કોઈ માણસ ખરીદે તો 170 રૂપિયા, 200 રૂપિયા મેક્સિમમ થાય. અને એક સામાન્ય ઘરની અંદર આ બધી જ વસ્તુઓનું આપણે એવું માની લઈએ કે 5-5 કિલોની જરૂર પડે તો આખા મહિનામાં 3 મુખ્ય અનાજ 1000 રૂપિયાના આજે જરૂર પડે. એ 1000 રૂપિયાના અનાજને પકાવવા માટે તમારે 1000 રૂપિયાનો સિલિન્ડર લેવાનો અને એની પાછળ તમારે લાઇટ બિલ, ગુજરાતની વાત કરીએ તો કેટલા રૂપિયા લાઇટ બિલ ચૂકવવાનું, ત્યારે માણસ જીવી શકે. એટલે જમવાનો ભાગ 33 પૈસા ગણો તો 3000 રૂપિયામાં માણસનું ઘર આખો મહિનો ચાલી જાય. આપણે એક મોટું કેલ્ક્યુલેશન કરીએ તો કે 2500 રૂપિયામાં પતી જાય લાઇટ બિલ સાથે. અને એ 2500 રૂપિયા એફોર્ડ નહીં કરી શકે એવા 80 કરોડ લોકો આપણા દેશની અંદર છે અને 80 કરોડને સરકાર કોઈકને કોઈક રીતે ફીબીજ આપીને, રેવડી આપીને જીવી રહી છે, જીવાડી રહી છે. એ લોકોની આપણે વાત નથી કરતા, પણ એમના ઘરે ગેસનો સિલિન્ડર કેટલો જલ્દી પહોંચશે કે એમના ઘરે કોઈ સામાન કેટલો જલ્દી પહોંચશે, આપણે એની વાત કરીએ છીએ. ધીસ ઇઝ નોટ ધ વે. આ રીતે નહીં હોવું જોઈએ. અને દેશના ઘણા ઇકોનોમિસ્ટ જે લોકો આજે મોદી સરકાર સાથે નથી, એ લોકો આજે મોદી સરકારને એ રીતે પણ ક્રિટિક કરી રહ્યા છે કે જે કમિટમેન્ટ છે એ કરવાનું લેવલ ઊંચું છે, પણ જે ડિલિવરી કરવાનું લેવલ છે એ બહુ પુઅર છે. એટલે મારી મંતવ્યના ન્યૂઝના માધ્યમથી સરકારને, ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન સરકારોને એટલી જ 2 હાથ જોડીને વિનંતી છે કે લોકોના સામાન્ય જીવન પર વધારે ફોકસ આપો. લોકો જમી નથી રહ્યા, લોકો ખાઈ નથી શકતા અને ફ્રીબીઝમાંથી એ લોકો બહાર નહીં નીકળે તો જિંદગીભર એ લોકો દેશની લાયબિલિટી બની રહેશે, એસેટ નહીં બને. જ્યારે મોદી સાહેબનું આજનું ટોટલ ભાષણ દેશના યુવાધનને, દેશના લોકોને દેશની એસેટ બનાવવા પર છે, પણ એમને લાયબિલિટીમાંથી કેવી રીતે બહાર કાઢીશું એના વિશે કોઈ વાત નથી કરી રહ્યા. બિલકુલ. રાજુલભાઈ, આપણા પાસે આવીશ. રાજુલભાઈ, શિક્ષણ ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં 650 નવી યુનિવર્સિટીઓ તેમજ મેડિકલ સીટો જે પહેલા 400 હતી એને 850 કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે? જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ આપ જાણો છો અને સાથે જે ગ્લોબલ ડિગ્રીઓ છે હવે આપણને અહીંયાથી જ મળી જશે. હવે શિક્ષણની પરિસ્થિતિ અત્યારે જે છે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં 2500ની આસપાસ લગભગ કોલેજો છે. એમાંથી 15% કોલેજો જ સરકારી અથવા તો ગ્રાન્ટી એડ છે.
85% કોલેજો ખાનગી કોલેજો. મેડિકલની સીટો વધી આવકાર્ય છે, પણ મેડિકલ એની સામે મેડિકલની ફીસમાં જે વધારો થયો છે એ પણ એટલો જ આકરો વધારો થયો છે. સામાન્ય માણસ મેડિકલમાં પ્રવેશ મેળવવાનું સપનું આજે કઈ રીતે સાકાર કરી શકે એ મોટો પ્રશ્ન છે. બીજી વાત, મેડિકલમાં દાખલ થયા પછી એમાં એજ્યુકેશનના જે કેટલાક પ્રશ્નો પણ એની ફરિયાદો પણ સાંભળવામાં આવે છે. એમાં કેટલું તથ્ય હશે આપણે જાણતા નથી, પણ જે રીતે મેડિકલની સીટો વધારવામાં આવી એ ચોક્કસ ભલે આવકાર્ય ગણાતું હોય, સારી વાત છે, પણ એની સાથે સાથે મેડિકલ સહિત તમામ એજ્યુકેશનના તમામ જગ્યાએ એની ક્વોલિટી સુધારવામાં આવે, એનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે, એ પણ સરકારની પ્રાથમિક જરૂરિયાત બની રહે છે. બિલકુલ, હાલ સમયનો અભાવ છે અને રાજુલભાઈ, અમીશભાઈ અને કૌશિકભાઈ, આપ ત્રણે મારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, આ જાહેરાતો માત્ર રાજકીય દાવ છે કે પછી વિકસિત ભારત 2047 તરફનું વાસ્તવિક અને મજબૂત પગલું? નીતિઓ કાગળ પરથી જમીન પર કેટલી ઝડપથી ઉતરે છે અને દેશનો યુવા આ તકોને કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર જ દેશનું ભવિષ્ય નિર્ભર છે. 2047નું ભારત હવે માત્ર સપનું નથી, પરંતુ યુવાનોના ખભા ઉપર ઉભેલો એક પડકાર છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.